નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથી ખ્યાતિ. પોડકાસ્ટ સિરીઝ ઇન્ફો ડાયરીમાં આપનું સ્વાગત છે. પ્રકૃતિ અને પ્રાણી પ્રત્યેનો પ્રેમ આપણા લોહીમાં છે. ગુજરાત એ માત્ર વેપારનું કેન્દ્ર નથી, પરંતુ કુદરતની અનમોલ સંપત્તિનું સરનામું છે. ત્યારે આજે આપણે ઇન્ફો ડાયરીના પાનાની એક એવી સફરે જઈશું કે જ્યાં જંગલના રાજા સિંહની ધડક છે, દરિયાના ઊંડાણમાં રંગીન પરવાળા છે અને હજારો આકાશની અંદર ઉડતા યાયાવર પક્ષીઓનો કલરવ છે. તો આવો ગુજરાત વાઇલ્ડ લાઈફ ટુરિઝમ વિશે આજે ચર્ચા કરીએ. તો આજે ગુજરાત વાઇલ્ડ લાઈફ ટુરિઝમ વિષય પર ચર્ચા કરવા માટે અમારી સાથે છે જાણીતા વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર શ્રી મુકેશભાઈ આચાર્ય. જી, આપનું સ્વાગત છે અમારી પોડકાસ્ટ સિરીઝ ઇન્ફો ડાયરીમાં. ગુજરાત પ્રવાસન ક્ષેત્ર આજે વૈશ્વિક હબ બની ચૂક્યું છે, ત્યારે આ પ્રવાસન ક્ષેત્ર કઈ રીતે વિકાસ પામ્યું છે? એ વિકાસ કંઈ એક રાતોરાત નથી થયો. એની પાછળ સરકારની બહુ બધી મહેનત છે. સરકારે એટલું બધું વિચારેલું છે કે ભાઈ દરેક ક્ષેત્રે, સ્થાપત્યના ક્ષેત્રે આપણી પાસે જે વિવિધતા છે બધી. વાઇલ્ડ લાઈફની વાત કરું તો વાઇલ્ડ લાઈફમાં પણ આપણી પાસે એટલી બધી જગ્યાઓ છે કે જે પર્યટન ક્ષેત્ર અને ટુરિઝમને વેગ આપી શકે એવી છે. આની શરૂઆત આપણે જોવા જઈએ તો 2010માં જ્યારે એક કેમ્પેન સરકારે ચલાવ્યું, ખુશ્બુ ગુજરાત કી, અને એ ત્યારબાદ એમાં જે સદીના મહાનાયકને આખું કેમ્પેન કરવાની જવાબદારી સોંપવામાં આવી. પછી બધાને એવું લાગ્યું કે એટલી બધી વસ્તુઓ આપણી પાસે છે કે આપણે આ વસ્તુને હવે થોડું વધારે પ્રમોટ કરીએ. પછી ત્યારબાદ બન્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી, આપણું સફેદ રણ. આ બધા તો વિસ્તાર છે જ તે આપણી પાસે, પણ આ બધાને લઈને કે 2047 સુધીમાં આખું આ ગુજરાતને ગ્લોબલી આપણે હાઇલાઇટ કરીએ. પણ હવે એને આધુનિકતા તરફ લઈ જવામાં આવશે. આધુનિક રીતે કઈ રીતે વિકાસ પામશે? આધુનિક વિકાસ જોઈએ તો હું મારા વિશેની જો વાત કરું તો વન વિભાગ સાથે સંકળાયેલો છું, કારણ કે આ કામ વાઇલ્ડ લાઈફનું બધું વન વિભાગ કરે. અને વન વિભાગે એટલી બધી જગ્યાએ ટેકનોલોજીથી કે એનાથી નવા અર્થઘટન સેન્ટર, જેને આપણે ઇન્ટરપ્રિટેશન સેન્ટર કહીએ છીએ, એ બધા એસ્ટાબ્લિશ કર્યા. ઇકો ટુરિઝમ બધા ડેસ્ટિનેશન બનાવ્યા અને સારી જગ્યાઓને એટલી સરસ ડેવલપ કરી છે કે હવે ટુરિઝમ ધીરે ધીરે આપણું વેગ પકડશે. બિલકુલ, ટુરિઝમ હવે ધીરે ધીરે વેગ પકડી રહ્યું છે અને આપની સાથે જ્યારે વન્યજીવોની વાત થઈ રહી છે ત્યારે એ જાણવું છે કે ગુજરાતની અંદર વન્યજીવોમાં વિવિધતા અને વિપુલતા કેટલી છે અને મુખ્ય આકર્ષણ કયું છે ટુરિઝમ માટે? ગુજરાત રાજ્યમાં એટલે આપણી પાસે 4 નેશનલ પાર્ક અને 23 અભયારણ્યો છે. એમાં પ્રવાસનને વેગ મળે એવા ઘણા બધા ડેસ્ટિનેશન છે. એટલી બધી વિવિધતા છે. આપણી પાસે ભારતનો મોટો દરિયાઈ વિસ્તાર, ત્યાં દરિયાઈ વિસ્તાર ઉપર થતી વાઇલ્ડ લાઈફ છે. પછી આપણે ગ્રાસલેન્ડ લઈએ તો વેળાવદર જેવા નેશનલ પાર્ક છે કે જ્યાં ઘાસિયા મેદાનો કહેવાય, જેને ગ્રાસલેન્ડ તરીકે, અને ત્યાંના પ્રાણીઓ અલગ રીતે રહેતા હોય. ગીરનું જંગલ છે, નાનું રણ કચ્છનું. હવે છારી દંડ જે છે કચ્છનું, મોટા રણમાં પણ એટલા જ વિપુલ પ્રમાણમાં પક્ષીઓનો પ્રાણીઓ આપણને મળે છે. તો આ બધી જગ્યાઓ એવી છે કે જેમાં વાઇલ્ડ લાઈફ ભરપૂર પ્રમાણમાં છે અને એ બધાને લઈને ટુરિઝમ બહુ સારું આપણે ડેવલપ કરી શકીએ એમ છે. હવે તો ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ જે રીતે આગળ વધી રહ્યું છે તેની અંદર જોવા જઈએ તો વન્યજીવ પ્રેમીઓ માટે તો ખૂબ સારા સમાચાર છે, કારણ કે ટૂંક સમયમાં ગુજરાત રાજ્ય માત્ર જે છે એ સિંહો અને વાઘ માટે કુદરતી વસવાટ હવે શરૂ કરવા જઈ રહ્યું છે. તો આ સિદ્ધિ અને પ્રવાસનને કઈ રીતે વેગ મળશે? સરકાર એની પાછળ પણ મહેનત કરે છે કે હવે આ વાઘને અને સિંહ આપણી પાસે બે એવી વસ્તુ થાય અને જો પ્રવાસનને વેગ મળે તો એ આપણે ગ્લોબલી એને આખા વિશ્વ સ્તરે આ ગુજરાતને લઈ જઈ શકીએ કે જેથી પ્રવાસીને આકર્ષવા માટે આપણી પાસે બે જેને કહેવાય સુપરસ્ટાર છે. એ બે સુપરસ્ટાર જો આપણી પાસે હોય તો પછી કંઈ બાકી રહેતું નથી એમાં. તો સિંહની વાત થઈ રહી છે ત્યારે આપણે હવે સાસણગીર તરફ આગળ વધીએ. જેમ ગીરમાં અત્યારે આપણે જોઈએ કે પ્રવાસીઓનો ધસારો ખૂબ છે. દેવળિયા અને આંબરડી આ બે એવી જગ્યા પર સફારી પાર્ક થઈ રહ્યા છે અને જે સૌથી વધારે ત્યાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તો હવે આવનારા સમયમાં ગુજરાત સરકાર અથવા પ્રવાસન ક્ષેત્રે તેનો કેવી રીતે વિકાસ થશે? દેવળિયા સફારી પાર્ક અને આંબરડી સફારી પાર્ક, આ પહેલાં તો આપણે એ શા માટે સફારી પાર્ક બનાવવા પડ્યા? આપણે પ્રવાસન તો એને તો વેગ મળે એવો સરકારનો પ્રયાસ છે, સાથે સાથે વન્ય પ્રાણીઓને નુકસાન પણ ના થાય અને એને ભાર ના થાય એટલા માટે એ ભાર ઘટાડવા માટે આવા સફારી પાર્કનું નિર્માણ કરવામાં આવે છે. અને ત્યાં હોય તો કુદરતી વાતાવરણ જ, ફક્ત એક ફેન્સિંગ કરેલી હોય
કે જે વિશાળ પ્રમાણમાં હોય અને ટુરિસ્ટને બહુ સારી રીતે ઇલેક્ટ્રિક વાહનથી આધુનિકતાની જ્યારે વાત કરતા હોય ને એટલે બહુ ઇલેક્ટ્રિક વાહનથી બધા સારી રીતે પ્લસ સેફટી આ બધી વસ્તુનું ધ્યાન રાખીને આખા સફારી પાર્કમાં પ્રવાસીઓને લઈ જવામાં આવે છે અને પ્રવાસીઓને ત્યાં વિસ્તાર નાનો હોય એટલે તરત વાઇલ્ડ લાઈફ જોવા મળે, સિંહને એના દર્શન તરત થઈ જાય. તો સાથે સાથે બીજી ફેસિલિટી કે એક અર્થઘટન કેન્દ્ર, તમે આવ્યા તો છો સિંહ જોવા માટે, પણ હવે એ શું છે, ક્યાંથી આવ્યા છે, કે એનો ઇતિહાસ શું છે એ જાણીને જાય તો એ બીજા લોકોની સાથે પણ એ ઇન્ટરેક્ટ કરી શકે. આ હેતુથી અને થોડું એજ્યુકેશન પણ મળે કે ભાઈ આપણે આ જગ્યાએ ઊભા છીએ તો આ જગ્યાનું મહત્વ શું છે. તો એના માટે થઈને અર્થઘટન કેન્દ્રો, જેને આપણે ઇન્ટરપ્રિટેશન સેન્ટર પણ કહેવામાં આવે છે, એ બધા ડેવલપ કરેલા છે. તો પ્રવાસીઓ ઘણો લાભ લઈ શકશે ગુજરાતની અંદર. જરૂર. આપની જો વાત કરું તો અત્યારે જ્યારે સિંહની વાત થઈ રહી છે, ગીરની વાત થઈ રહી છે, આપની એવી કોઈ ક્ષણ કે જે તમને હંમેશા યાદગાર રહી હોય ફોટોગ્રાફી દરમિયાન? એવા તો ઘણા બધા કિસ્સા બનતા હોય છે. જે ખરેખર આનંદ થયો એ મને જ્યારે સિંહ ગણતરી વખતે મેં 10 સિંહનો જે ફોટોગ્રાફ લીધો હતો, સારી રીતે પ્રસિદ્ધ થયો અને બધા બહુ વખાણ્યો, જે એક આનંદનો વિષય હતો. ના, હવે આપણે તો પછી સિંહને થોડીક વાર સાઈડમાં રાખીને આપણે આગળ વધીએ, કારણ કે ગુજરાતનો આટલો મોટો દરિયા કિનારો, વિશાળ દરિયા કિનારે પણ આવેલા મરીન નેશનલ પાર્ક, જો વાત જામનગરની કરીએ તો મરીન નેશનલ પાર્ક એ પ્રવાસીઓ માટે કેમ ખાસ છે? પ્રવાસન વિકસાવવા માટે આ કોસ્ટલ લાઇન એટલા માટે જરૂરી છે કે આપણો સોમનાથનું મંદિર, દ્વારકાનું મંદિર, આ ઘણા બધા એવા મંદિરો છે કે જે કોસ્ટલ લાઇન ઉપર છે. જે આખો કોસ્ટલ લાઇન છે અને મરીન લાઈફ, આપણી પાસે ડુગોંગ જેવા પ્રાણીઓ છે કે જે બહુ જ રેર છે, ડોલ્ફિન, આ બધા મરીન નેશનલ પાર્કની આજુબાજુ અથવા તો કોસ્ટલ લાઇન ઉપર જોવા મળે છે ઘણી વખતે. મરીન લાઈફ આખી અલગ વસ્તુ છે. આપણે ત્યાં મરીન લાઈફ માટે પણ સ્કુબા ડાઇવિંગ ને બીજી બધી અંડર વોટર એક્ટિવિટી જે છે એને પણ પ્રવાસન તરીકે વેગ મળશે એવો પણ પ્લાન છે સરકારનો. તો ગુજરાતમાં પ્રવાસનને વેગ તો મળ્યો છે, પરંતુ હજુ ઘણું સારી રીતે તેને વેગ આપવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ દેખાઈ રહી છે. આપણે વાત કરી ગીરની, સફારી પાર્કની, ત્યારબાદ મરીન પાર્કની, તો હવે વાત આપણે પક્ષીઓની પણ કરીએ કે જેમાં આપણે જોઈએ કે ગુજરાતમાં ઘણી બધી પ્રજાતિના પક્ષીઓ છે. તેમાં ખાસ કરીને કચ્છના જે પક્ષીઓ છે તેમાં શું મુખ્ય છે? આપણે ગુજરાતમાં આશરે 600થી પણ વધારે જાતના પક્ષીઓ જોવા મળે છે. હવે છારી ઢંઢ જે છે એ બાયોડાયવર્સિટીની દ્રષ્ટિએ, જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ પણ ત્યાં એટલા બધા સેફ છે પક્ષીઓને, એટલા બધા પક્ષીઓની વિવિધતા પણ બહુ છે, એટલે એનું મહત્વ બહુ છે. અને હમણાં તમે વાંચ્યું હશે તો કદાચ રામસર સાઇટ તરીકે આ છારી ઢંઢને જાહેર કરવામાં આવી છે. રામસર સાઇટ એટલે આપણી પાસે નળ સરોવરને પણ રામસર સાઇટ છે, વઢવાણા રામસર સાઇટ છે, આ બધી 5 જેટલી રામસર સાઇટ છે. જેટલી રામસર સાઇટ આપણી પાસે છે એટલો આપણી પાસે બેંક બેલેન્સ વધારે. ગુજરાતમાં જે ખાસ કરીને યંગસ્ટર્સ છે તેમાં એક ટ્રેકિંગનો ક્રેઝ વધી રહ્યો છે. સાપુતારા જોઈ લો, પોલો ફોરેસ્ટ જોઈ લો, કે જ્યાં કુદરતી સાનિધ્યની વચ્ચે જવાનું તે લોકો ખૂબ પસંદ કરે છે. તો એને કેવી રીતે આવનારા સમયની અંદર હજુ વેગવંત બનાવી શકશે પ્રવાસન વિભાગ? હવે એવો એક ક્રેઝ છે કે આપણે આવી જે સાહસિક પ્રવૃત્તિ કરીએ, બરાબર, અને એ તરફ વળ્યા છે. માનો કે સ્કુબા ડાઇવિંગ પણ એવું જ છે, અંડર વોટર ટ્રેકિંગ કરે, રોક ક્લાઇમ્બિંગ થાય, એટલે એ એક હવે એમના બ્લડમાં, કારણ કે જેમ જેમ માણસો ફરતા જાય, જેમ જેમ પ્રવાસ કરતા જાય, એમ આ બધી વસ્તુ એડેપ્ટ કરતા જાય છે. અને એને લીધે હવે સાહસિક પ્રવૃત્તિઓ પણ એક પ્રવાસનનો ભાગ બની ગઈ છે કે જે આપણે સાપુતારામાં, જેસોરમાં, આપણે અંબાજી પાસે રોકી ટેરેન જે છે એ બધી જ જગ્યાએ આપણે આ સાહસિક પ્રવૃત્તિને પણ થોડો પ્રમોટ કરી રહ્યા છીએ. તો સાહેબ, ગુજરાતમાં હવે ઇકો ટુરિઝમ પણ ઘણું વિકસ્યું છે, તો એના વિશે પણ આપણે કંઈક ચર્ચા કરીએ. ઇકો ટુરિઝમ સાઇટ, આ જે સાઇટ નક્કી કરતા પહેલાં એક તો એમાં જે વન વિભાગની પાસે જે સેન્ચુરી જે છે એની નજીક આ ઇકો ટુરિઝમ સાઇટ બનાવવામાં આવે કે ત્યાંથી બહુ જંગલ નજીક પડે એટલા માટે. અને આ ઇકો ટુરિઝમ સાઇટ બનાવવા પાછળનો મુખ્ય હેતુ જે છે કે આપણી પાસે જંગલ તો છે, ભાઈ માનો કે પોળોનું જંગલ છે કે છોટાઉદેપુરનું છે, કેવડીનું જંગલ છે, આ બધા જંગલમાં ત્યાંના સ્થાનિકને કંઈક લાભ થાય. જે તે વિસ્તારમાં ઘણી જગ્યાએ ઇકો ટુરિઝમ સ્પોટ છે અને ઇકો ટુરિઝમ ડેવલપ થયેલું છે. ત્યાં સારી નાની રૂમ, બેઝિક ફેસિલિટીવાળી, એ લોકો રસોઈ બનાવે, એ લોકો સફાઈ કરે, એ લોકો તમને ગાઈડ કરે, એ લોકો તમને ટ્રેકિંગમાં લઈ જાય, આ બધું ત્યાંના સ્થાનિક કરે, એના બદલામાં એને પૈસા મળે. ઇકો ટુરિઝમમાં પ્રવાસન પણ સચવાઈ રહે, પ્રવાસી લોકો પણ સચવાઈ રહે, પ્રવાસનને વેગ મળે
અને પ્રવાસી પણ એક ત્યાંની સ્થાનિક નાગલીની રોટલી ખાઈને એમ લાગે અને કે ના મેં ત્યાંનું કંઈક ભોજન લીધું એમ. હા, એટલે હવે લોકો જે તે રીતે આગળ વધી રહ્યા છે કે આધુનિકતાની સાથે સાથે કુદરતના ખોળે વધારે પસંદ કરે છે પ્રવાસ. એ જ રીતે આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ખાસ મને યાદ આવે છે કે ભાવનગરની અંદર કાળિયાર એ એક કાંઈ તે પાર્કની લગતી પણ આપણે વાત કરીએ તો એ વેળાવદર જે છે હા. જગ્યા, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, બ્લેકબક નેશનલ પાર્ક, નેશનલ એ હરણ જે છે એ ત્યાં ખૂબ જ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. એની સંખ્યા પણ વધારે છે. સાથે સાથે જેને વરુ કે હા એ પણ ત્યાં જોવા મળે છે. ઓકે બીજું છે હાઈના, ઝરખ, હમ. એ પણ ત્યાં બહુ સારી રીતે જોવા મળે છે. એટલે કાળિયારની સાથે સાથે વરુ અને ઝરખ એ પણ પ્રવાસીઓને બહુ ખેંચે છે. આપણે જેમ વરુ, હાઈના એ જે પ્રાણીની આપણે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન માટે જે વાત કરી, એવી રીતે આપણે જોઈએ તો રતનમાલ કે જે આપણું રીંછ રતનમાલ છે, જાંબુઘોડા છે, જેસોર છે, બાલારામ અંબાજી છે, આ બધી જે સેન્ચુરી છે એમાં રીંછ પણ બહુ સારી રીતે જોવા મળે છે. થેન્ક યુ સો મચ આ તમામ માહિતી આપવા બદલ. ગુજરાતનું વન્યજીવન ખરેખર અદ્ભુત છે અને તેની સાચવવાની જવાબદારી આપણા સૌની છે. સંરક્ષણ અને પ્રવાસન જ્યારે સાથે મળે છે ત્યારે પ્રકૃતિનું જતન શક્ય બને છે. તો આ કાર્યક્રમ થકી આપને પણ ગુજરાતની પ્રકૃતિને માણવાની નવી પ્રેરણા મળી હશે.